હેલો મિત્રો, રામ સીતારામ બધાને સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ઘણા લાંબા સમય. અને આ વ્લોગ ચાલુ કરવાનું એક કારણ છે, એક ખાસ વસ્તુ. કેમ કે આજે અમે જઈ રહ્યા છીએ એક ખાસ જગ્યાએ. એ તમને આગળ ખબર પડશે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ, કોની આરે અને કેવી રીતે ને શું કરવા જઈ રહ્યા છીએ તમને આગળ ખબર પડશે, બરોબર? આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. આની આખી સિરીઝ આવશે વ્લોગની. એટલે તમને આ બધા વ્લોગમાં એવો જામો પડવાનો છે ને, મજા જ આવે રાખ, બરોબર? અત્યારે બેકિંગ પહેલા ચાલુ થઈ ગયું છે, બરોબર? એ તમને બતાવે કોની આરે જવાના. ત્યાં સુધી લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયોને. જલ્દી ઠોકો સબસ્ક્રાઇબ ઠોકો, લાઈક ઠોકો. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ સીધા ઘરેથી સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદના. અને આપણી આરે છે આ માણસને આપણે ઓળખતા જઈશો તમે. આનો આ નવો ચહેરો હોય છે તમારી માટે થોડો. આપણે ઠેલા બેલા લઈ લીધા, સમજો. વિમલ તો જોઈ જ આપણે આરે વ્યવસ્થિત ગોઠવીને પછી તમને બતાવું, બરોબર? થોડાક ઊંધા રસ્તે ચડી ગયા. પ્લેટફોર્મ નંબર 1 છે, અમારે 2 ઉપર જવાનું છે. ઓલી સીડી દેખાય ને ત્યાંથી ઓલી બાજુ જવું છે. અને ઠેલો ગયો આડે આવતા હોય. હવે પાછા ઠેલા ઉપાડીને જાય છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. હું કેવું તારું ભાઈ? આ નવો માણસ છે આપણામાં એડ થયો છે. મજા આવે છે ને? હમણાં ખબર મજા આવે. આ રીતનું હાલવાનું છે અહીંયા. મિત્રો થોડુંક ગોટે ચડી ગયું છે, આમથી નામ થઈ ગયું. પ્લેટફોર્મ નંબર 2 મળતું નતું. પેલા આપણે લખેલું હતું 2 પણ ત્યાં 3, 4 હતું. જાવું ક્યાં 4, 5 હતું. પીછું ને ટીટી નતો, કીધું આ સીડી થી ઓલી બાજુ છે, ચડી જાવ. આવે છે બે જો પેલો ટીકાડી ને આવે છે. આ ઠેલા વજન બહુ છે. વિમલ છે પણ ઠેલો ફૂલ છે. ખાવાનું છે નકરું એમાં કઈ બીજું કપડા નહીં, ખાલી ખાવાનું છે. હાલો આમ. હા ખમો પોરો ખાઈ લો, ઘડી પોરો ખાઈ લો. હાલો ગાડી આવે છે, માલગાડી. હાલો જવા દેજો. હાલો હવે ધીરે ધીરે આગળ જાય. હવે તો સીધું લીપમાં જ જવું છે. હવે લીપમાં આવો સીધું. અહીં કીધું સીડીની બાજુમાં લીપ છે ને, ચડી જાવ. હાલો ભાઈ, ચાલો આપણે પકડી લીધો. હવે ગચકાવી છે, થોડુંક ભાગીદાર બની જાય. અહીંયા આ બાજુ ફાઇનલી પૂઈ ગયા. હવે જોઈ લો, આવું કઈક છે સાબરમતી રેલવે સ્ટેશન. પેલા ઓલી બાજુ સીડી ચડ્યા હતા, હવે આ બાજુ સીડી ચડી ગયા. 6 ઉપર ઉભી છે, 2 ઉપર નથી. ત્યાં પૂછ્યું ને કે 6 ઉપર છે, હવે 6 ઉપર જાય. આ લીપમાં ફાઇનલી મંજિર તરફ પૂગી રહ્યા છે. જો આ B2 ડબ્બો છે અમારો. આ કા પછી એની આગળ આ જ છે લગભગ. આ જ છે B2. હાલો હવે પગ મૂકી છે, ફાઇનલી પગ મૂકે છે ધીરે. હવે વર્ષો પછી પગ મૂક્યો. કોઈ ગાવ મિત્રો ફાઇનલી જોઈ લ્યો, પકડી લીધી સીટ. આ એક સીટ આપણી છે, એક આ સીટ આપણી છે, એક આ સીટ આપણી. આ કઈક ગોઠવવાનું આપ્યું છે. હમણાં થોડીક વાર તમને ટૂર દઉં આખી ટ્રેન, બરોબર? કેવું છે. થોડીક વાર બેસી જાય અહીંયા. આ બેસી ગયા છે શાંતિથી, બેસી ઘડી 5-10 મિનિટ પછી તમને બતાવું. એટલે તમને હમણાં ટ્રેનનો ટૂર દઉં. હાલો, આ રીતની આપણી ટ્રેન છે આખી. અહીંયા ગેટ છે, ગેટમાં અહીંયા ટોયલેટ બાથરૂમ છે. અહીંયા અંદર કરીએ એટલે બધું આવશે. આપણું સોફો, આપણા સોફામાં આવી રીતનું છે. સીટ આપણી આ છે, સીટ આપણી આ છે. શું થાય છે? ગરમી થાય છે. ચાલુ ઉપર છે ને એટલે બધું ઠંડી લાગશે. અને આવું કંઈક હમણાં પાથરવાનું છે, ઓઢવાનું આવી જ ગયું છે. પાથરવાનું આપણી ફૂલ પેકિંગ સાથે. અને આપણી ટ્રેન છે એસી વાળી, શિયાળામાં એસી. હો ભાઈ, ટ્રેન ચાલુ થાય એટલે આપણે ઉપર ચડી જાઉં આરામથી. મજા આવશે. શાર્ક ટેન્ક જોવાનું. હું જોઉં તારે શાર્ક ટેન્ક જોઉં. પછી તમને બધા બહારના વ્યૂ દેખાડવો. ત્યાં તો અંધારું છે, રાતને ટ્રેન આવી જાય. હાઈ ટ્રેન એન્જિન છે કે એન્જિન છે, ખાલી એન્જિન. બારી નહીં ખુલે ને, એ બહુ મોટો લો છે. બાકી દિવસે તમને સવારમાં મસ્ત વ્યૂ દેખાડે અને મસ્ત જગ્યાએ જવાના છે. એટલે અહીંયા રીચો છે બરોબર. અહીંયા એક ચાપનું બધું બીચું આપી છે. અને અહીંયા બધા એસી છે ઉપર. આ આવી ગયા શેરખાન આપણો ગોઠવાઈ ગયા. ઉપર આચાર્ય આવે, બધા ગોઠવાઈ ગયા. જો ઓલો આ ચડી ગયો, આવડો આયા ચડી ગયો. આપણે સીટ પકડી લીધી. નીચે માણસો આવી ગયા એટલે પર બહુ મજા આવે છે. અહીંયા એસી ડાયરેક્ટ એસી અહીંયા જ છે. આગળ નવી વસ્તુ થાય તો તમને બતાવું. જોઈ લો, આપલે કરે ઓલો થેલા ગોઠવે. 2 થેલા 3 થેલા અહીંયા મૂકી દીધા. એક થેલો અહીંયા છે ને એક થેલો આપણો અહીંયા છે. બાકી બધું અહીંયા ફાયર સેફ્ટી નું છે. નાના નહીં પડેલા. ઓલો નીચે વાળો થોડોક બહાર ખેંચી લે, આમ બહાર ખેંચી લે. એને પાછળ જવા થોડું. લંબાઈ તો હંબાઈ જાય. તું આવડા હંબાઈ જાય કે નહીં? હા, તેની વાર લંબાઈ. હવે આવડા લંબાઈ. લા થેલો પાછળ જવા દે ને. ઓલો જો વિચારે છે હું કરવું આવા કઈ હડ નથી ઉઠતી. હું કરવું નહીં. લંબાઈ જ્યાં પણ હરખાય. જો ટ્રેન ઉપડી નથી, જે ટ્રેન ઉપડી નથી ત્યાં લંબાવી દીધી છે. હાલો મિત્રો, આનું અનબોક્સિંગ કરીએ આપણે. એક નેપટિંગ છે, એક શાલ જેવું કાંક છે, ને કાંક પાથરવાનું. 3 વસ્તુ જેવું કાંક મળ્યું છે. આ આપણું છે. એનું તારો અનબોક્સિંગ કરી દઉં. એનું કરી દો. હાલ ટેટી પેક હોય એકદમ. એનું નેપટિંગ એનામાં એવું જ વસ્તુ. આપણે જો અહીંયા કમ્ફર્ટેબલ થોડુંક અહીંયા અડી જાય છે. આપણે થોડુંક હાઈટ વધારે એટલે થોડુંક અહીંયા પ્રોબ્લેમ પડે એટલે એડજસ્ટ કરવું પડે. વાંધો ઓલો ઉભો છે, ઓલાને બતાવો.
એને વળાંક છે ઉપર. આને આપણે બહાર નહીં ફેંકવાનું, આપણે આ મૂકી દેવાનું, પછી કચરામાં ફેંકવાનું. સ્વચ્છ વાળું કામ છે થોડુંક. આમાં પાથરું બેઠા બેઠા પાથરી લીધું. જો આવી રીતનું પથરાઈ ગયું છે. ઓસિકા ટાઈપ કરી દેવું. તમે લંબાવી દઈએ આપણે. ઓલાને બતાવો. એને અનબોક્સિંગ કર્યું હમણાં. હાલો ધીરે ધીરે ગાડી આપણે ઉપડી ગઈ છે. ઉપર તમને બહારનો વ્યૂ દેખાડવો. બહાર તો અંધારું છે, કઈ દેખાય ને. અહીંયા ઉભો મહેસાણા ભૂગવા ક્યાં મહેસાણા જેવું કઈ ભૂગવા અંધારામાં કઈ દેખાય ને. ઠંડી લાગે બંધ કરી દઈએ. પાટણ બાકી એકાદી રીલ શૂટ કરવાની હતી અમારી. તમારે જોયું તો ઇન્સ્ટાગ્રામ નું પેજ છે, એને ફોલો કરી લેજો, લાઈક કરી નાખજો. બરોબર. કેવું ધીરે ધીરે ખાવાનું ચાલુ કરી તો 11:30 થયા. ચાલુ કરી 2 પડીકા મગાવી દીધા. એનું કંઈક વધતો હોય. અને અહીંયા ફૂલ વાઇબ વાળી લાઇટિંગ છે. અહીંયા માહોલ જોવા ને આ બધું હજી અંજવાળા વાળો માહોલ છે. અહીંયા બધું અંધારું કરી નાખ્યું. મિત્રો સવારના 5 વાગી ગયા છે. આવું અંધારું છે આખું છે. આપણે અંદર જે ડૂબી છે. મિત્રો સવારના 7:30 વાગી ગયા છે અને થઈ ગયું છે અંજવાળું. અહીંયા સ્ટેશને ઊભી છે. કોણ આવ્યો? ઉપડી ઉપડી ગઈ છે. આ ઉઠી ગયો છે આગળ. તો આ જોઈ લો ખાલી મોટા બધા ઉઠેલા. આ સ્ટેશન ઓછે ક્યાંનું છે એ તમે ખાલી ગયો. મિત્રો બહારનો વ્યૂ જો તમે જો. ફૂલ ઠંડી લાગે તો ફૂલ સ્વાટા નીકળે છે એટલો પવન છે. ઓલો સ્વેટર કાઢ્યા વગરનો આવ્યો. મિત્રો તમે સનરાઈઝ નો વ્યૂ જો. આ સૂર્ય ઉગે છે. જો આ ટ્રેન છે આપણી ફૂલ લાંબ. અને અહીંયા મોટું જોવાનું હાલે છે. પાણી કેવું છે? ફૂલ ધોયું કે નહીં? મોટામાંથી ધોવાળા નીકળે છે એટલી ઠંડી છે. જો દેખાતા નહીં હોય કેમેરામાં તો હે ને. જો આ ચાલુ પડી ગયો. 15 દી રોકાવા જેવું એટલો નાસ્તો આ ઉપર પડી ગયા. બહારનો નજારો જોવો મિત્રો. લીંબુ ડાલતે મિત્રો અમારી જર્નીની શરૂઆત થઈ ગઈ છે. જોઈ લો આર્મીનો કેમ્પ દેખાણો છે. તમને થોડોક અંદાજો આવતો હોય છે ક્યાં જાય છે. મિત્રો 11:30 વાગી ગયા છે. હજી મેં ટ્રેનમાં છીએ. 12 કલાક થઈ હજી ટ્રેનમાં. તારું શું કેવું ભાઈ? ટ્રેનમાં મજા આવે બેઠા બેઠા? એ હજી ફોનમાં જોવે છે. આપણે આપણું કામ કરીએ છીએ. આવડો અહીંયા આડો પડ્યો છે. ખાલી થઈ ગયો એટલે મેં નીચે આવતા રહે. અમારું સ્ટેશન આવી ગયું છે. ઉતરી ગયા છીએ અહીંયા. હવે પબ્લિક જો ખાલી. બહાર જઈને તમને બતાવો અમે ક્યાં આવ્યા. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ આપણે રાજા રજવાડાઓના દરબારમાં, એટલે કે જેસલમેર. આપણે આવી ગયા છીએ અત્યારે જેસલમેરમાં. એકદમ ફૂલ એન્જોય કરવા અને ઉત્તરાયણનો માહોલ માણવા. જોઈ લો આ ખાલી લુક છે જેસલમેરનો. આ રેલવે સ્ટેશન છે. એનું ખાલી રેલવે સ્ટેશન જોવો તમે ખાલી એકદમ રજવાડી સ્ટાઇલમાં. હું કેવું તારું ભાઈ? કેમ કેવું લાગ્યું તને? મજા આવી ગઈ. એક નંબર રેલવે સ્ટેશન બનાવ્યું. રજવાડી લુકમાં ને રજવાડી લુક. તો મિત્રો તમને અહીંયા છે ને રિક્ષા વાળા ટેક્સી વાળા બધા બહુ મળશે તમને અહીંયા. તમે આવો તો આ બધા અહીંયા મારતા જ હોય બરોબર. પણ આ લોકો કઈક છેતરવાનું કામકાજ કરતા હોય. એટલે તમારે બધું ધ્યાન રાખીને પહેલેથી જ નક્કી તમે જ્યાંથી આવતા હોય ત્યાંથી તમારે નક્કી કરીને આવવાનું કે અહીંયા જવાનું છે. બધું બુકિંગ કરીને જ આવવાનું. કેમ કે અહીંયા બધું આવું બધું સીન બહુ હાલે. છેતરવાનું, છેતરપિંડી, સ્કેમ બહુ કરે બરોબર. ટેન્ટ મેટ બધું બુક જ છે. સીધું ત્યાં જ વહી જવાનું છે. લોકેશન આવી ગયું એટલે સીધું ત્યાં. આ આપણો છે રાષ્ટ્ર ધ્વજ ઇન્ડિયાનો. પકડી લીધી છે. સામાન ગોઠવી દીધો. આપણે બધો એનો નથી. 2 જણા છે. અમને ગાડી મળ્યો. ગોઠવાઈ ગયા છે. આ એક આયા ગયા આપણી જગ્યા અહીંયા. તો સામાન ગોઠવી દીધો. તો હવે સીધા મળીએ આપણે ટેન્ટમાં. મિત્રો અમને ઉતારી દીધા છે આ રોડે. આપણી ગાડી ગઈ આમ. આપણો કેમ્પ છે અહીંયા. જો આ દેખાય ને એ આપણો કેમ્પ. હવે ઉતરી ગયા છે રોડે. એક પણ માણસ ન દેખાય આજુબાજુમાં. ખાલી રણ ને રણ જ હોય. જો બાકી હવે અમે ધીરે ધીરે જાય રખડતા એટલે આવી ગયો. હાલો આપણે આપણો ટેન્ટ મળી ગયો છે. તમને બતાવો હાલો. જો આ છે આપણો ટેન્ટ આવી રીતનો. બહુ બધા ટેન્ટ છે. જો આ રીતના આખું ગોળ સર્કલમાં ટેન્ટ છે. બહુ બધા ટેન્ટ છે. અલગ અલગ પ્રકારના હોય. અમને આવડો આ ટેન્ટ આપ્યો છે. અહીંયા 2 ખુરશી છે, એક ટેબલ છે. કે એમને બહાર એમને કઈક એન્જોય કરવું હોય, બેઠા બેઠા મજા લેવી હોય તો અહીંયા બેવાનું. બાકી આ ચેન છે આવી રીતે. ચેન ખોલવાની એટલે સીધું એન્ટર થશો અંદર. આવી રીતનું અંદર કઈક બેડ છે. અને અહીંયા એક કુલર આપ્યું છે. એક અહીંયા લેમ્પ આપ્યો છે. એની લાઇટિંગ બેટિંગ કરવી હોય તો. બાકી આવી રીતનો બેડ છે. આ અમારો સામાન છે. એટલો થાકી ગયા છે બધા હાલી. એક બારી છે ત્યાંથી તમને વ્યૂ દેખાય બહારનો. ત્યાંનું જોવું હોય ને. આ પવન રેડી આવે છે ને.
તો વાંધો નહીં. આવડો હાથ પગ ધોઈ એમ કેમ થાય. અને આ છે બાથરૂમ, ઓપન બાથરૂમ. જોઈ લ્યો આવી રીતનું કઈક બાથરૂમ છે, વ્યવસ્થિત છે એમ. કઈ બે ડોલ છે, એમાં ગરમ પાણી આવે, ઠંડુ પાણી આવે, ગેંડી છે, મજા આવે એવું છે. કાંઈ વાંધો નથી, એકદમ કમ્પ્લીટ ટેન્ટ મળી ગયું છે આપણે એને બજેટમાં. મિત્રો મારું ડાઇનિંગ ટેબલ જુઓ તમે, જોઈ લ્યો ડાઇનિંગ ટેબલ. ટેન્ટમાં ડાઇનિંગ ટેબલ કોણ આપે? આ લોકો આપે. હવે આ ખોલી છે અમારું તામઝામ બધું ખાવાનું કાર્યક્રમ. તો આપણું સેટઅપ થઈ ગયું છે ખાવાનું. કઈ કઈ આઈટમ છે તમને બતાવું, જોઈ લ્યો. ફૂલ ભાણું, ફૂલ ભાણું લઈને આવ્યા છે. અહીંયા હાંડવો છે, આ ટમેટા, થેપલા તો જોઈ જ આપણે ગુજરાતી, બાકી દહીં, કાંદા, લાડવો, સોસ અને મેન આઈટમ છે છાસ. હાલો તો હવે ચલાવજો બધા. તો મિત્રો અમે રેડી થઈ ગયા છે એકદમ નાઈ ધોઈને કમ્પ્લીટ. હવે અમારે જવાનું છે ડેઝર્ટ સફારીમાં ગાડીમાં, એટલે અમે તૈયાર થઈ ગયા છે. અમારો લુક જોઈ લો તમે, એકદમ ડેઝર્ટ સફારી વાળો લુક. આપણે જે એકદમ શર્ટ બટ પહેરી દો છો, ઉટડા ત્રણબળ વાળો. આ ભાઈ જે બેહી ગયા છે ખુરશીમાં, મેન સાહેબ હો ભાઈ, ભલે પગમાં વાગ્યું હોય. આ ભાઈ આપડા તૈયાર થઈ ગયા છે, એટલે આ જ ભાઈ શર્ટ બટ પહેરી. તો આગળ અમે ડેઝર્ટ સફારી કઈ રીતે કરીએ છીએ, કેવી મજા આવે મોજ કરી તમને પણ બતાવશું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો, બરોબર ને? કહી દો બધાને. હા, બાકી ઠોકી દો, લાઈક ઠોકી દો. તો હાલો આપણી ગાડી આવી ગઈ છે, જોઈ લો. આપણી ગાડી છે, આપણી ચડી જાય. બેઠો બેઠો, આજાઓ આજાઓ આજાઓ, ચલો ચલો. નીકળી ગઈ છે આપણી ગાડી. હવે જોઈ લે ધીરે ધીરે. ગેટ ની બહાર નીકળ્યા છે, પકડી રાખજો બધા. વાર હમણાં તમને રણમાં જઈને બતાવું કેવી મોજ આવે. ખાલી મિત્રો મેં ખાલી 3 જ જણા છે, કોઈ બીજું કોઈ નહીં, ખાલી 3 જ જણા આવે. ચલ ખાલી મજા આવે. હા મજા મજા આવે તો ભાઈ બધાને. હા જો ખાલી આઈ આવો, ચાલુ થઈ ગયું, ચાલુ થઈ ગયું. બાકાજી બોલે છો હમણાં, પકડી રાખી ગયો. બધા આવે આમાં આવે. ફૂલ ફૂલ માટી, ફૂલ માટી, ફૂલ માટી, ફૂલ માટી, ફૂલ માટી. લાખે નહીં ક્યાં ટેબલ વિખાઈ જાય છે, પણ આખો આવો ફૂલ ફૂલ સુડો, ફૂલ સુડો, ફૂલ સુડો પકડી છે. પ્રોપર ચાલુ થયું, પ્રોપર ચાલુ થયું. રોડ જો, ખાલી રોડ જો, આ રોડ જો. નીચે 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 આમ જો. બાકી ચારે બાજુ જો ઓલી બાજુ વળતા જાય છે, અડધા આ બાજુ જાય છે. મોજ આવે છે એકદમ કાયદેસર ની. પણ આવા જેવું એકવાર તમને બધાને કહું, આવો તમે અહીંયા, મજા આવે. ટૂંકા દેખાડવા પડે. બોલે ઢોળા ઉપર હજી આગળ લઈ જાય છે. હજી પૂરું નથી, હજી મિત્ર પૂરું નથી, હજી ચાલુ જ છે. આ સીન જો મજબૂત સીન છે. ફૂલ લ્યુટર માર છે એવું લાગે છે. બોલાવો, પકડી રાખજો, પકડી રાખજો. ફૂલ લ્યુટર ડેસ્ટિનેશન આવી ગયો એવું લાગે છે હવે. ચલો ઉતરો. તો મિત્રો આગળના અમુક વિડીયોમાં કોઈક કારણોસર વિડીયોમાં ઓડિયો નથી આવ્યો. જો આવ્યો હોત તો તમને બહુ મજા આવત, કેમ કે અમે અહીંયા બહુ મજાક મસ્તી અને ફૂલ મોજ કરી છે. પણ કઈ વાંધો નહીં, ઓડિયો નથી આવ્યો તો વિડીયો તો આવ્યો છે, તમે એને એન્જોય કરો. તો પછી અમે પકડી લીધી ઊંટની સવારી, અને આને બેહાડ્યો તો એકલો ઊંટ, અને અમારા ઊંટના ડ્રાઈવર હતા બેનાના ટેણિયા. અને પછી ધીરે 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 અમારું ઊંટ આગળ વધતું, તો અમને બહુ મજા આવતી હતી. અને આવો કઈક હતો સાંજના નજારાનો, સનસેટનો વ્યૂ. પછી અમે ઊંટ પરથી ઉતરી ગયા, થોડા ઘણા ફોટા પાડી લીધા. પછી ચારે બાજુ જોયું તો નકરું માણા માણા અને નકરી ગાડીઓ જ ફરતી હતી, કેમ કે ડેઝર્ટ હતું. એટલે ડેઝર્ટ સફારી વાળી ગાડીઓ નકરી આજુબાજુમાં ફરતી હતી અને ઘડીએ ઘડી આવતી હતી. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હવે આપણી સવારી નીકળી ગઈ હતી પાછી ટેન્ટ તરફ, કેમ કે આપણો સમય પૂરો થઈ ગયો હતો અને સનસેટ પણ પૂરો થઈ ગયો હતો. અને વળતી વખતે પણ એટલી જ મોજ કરી જેટલી આવતી વખતે કરી. પછી ગાડીમાંથી ઉતરી ટેન્ટની અંદર એન્ટ્રી કરતા જ અમારું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત ચાંદલા અને ઢોલની સાથે. અને આવો કઈક હતો ટેન્ટની અંદરનો વ્યૂ, થોડીક લાઇટિંગ બાઇટિંગ ઝગમગાટ. તો હવેની આગળની ક્લિપમાં ઓડિયો આવી ગયો છે પાછો. તો આ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, હવે આ બેહી ગયા છે. જમવાનો બાકી, જમવાનો 9 વાગે છે.
ખાવાનું આવી ગયું. ખાવાનું લઈને અમે અંદર આવી ત્યારે બહાર તો બહુ ઠંડી છે. ખાવામાં જો દાળ છે, ભાત છે, દાલ બાટી છે, ભાતારે બટેટાનું સૂકી ભાજી જેવું છે, પનીરનું શાક છે અને આ છાશ છે. તો મિત્રો ખાઈ પીને બેસી ગયા છે આરામથી. બહાર ઠંડી છે એટલે કે બહાર જવા એવું નથી. ફૂલ કડકડતી ઠંડી છે, એમ કે ફ્રીઝ થઈ ગયા છે, એમ કડક થઈ ગયા એટલે બહાર ક્યાંય જવા એવું નથી. હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. બરોબર, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, હવે મળીએ આગલા વ્લોગમાં. તો આગળનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, એમ કે એમાં બહુ મજા આવવાની છે. એમ કે અમે ઘણી બધી જગ્યાએ એક્સપ્લોર કરવાના, તો ઈ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એ બહુ ખાસ વ્લોગ બનશે. તો હવે મળીએ આવતા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.